વની મહારાજ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે માક્ષર સુદ બીજ એટલે બહુચર માતાજીને પ્રાગટ્ય ઉત્સવ 1732ની સાલ માક્ષર સુદ બીજ અને સોમવાર બહુચર માતાજીના નામે કરી નોતરા સૌને દીધા ફરી રસ રોટલીની માગી નાત જય જય મારી બહુચર માત. તો બહુચરમાના પ્રાગટ્ય દિવસે આજે આપણે કથા શ્રવણ કરીશું. બહુચરમાના પ્રાગટ્યનો મહિમા શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય બહુચરમાં જરૂરથી લખજો. નેન નિહોણા નેન નેના તું આપે માં, પુત્ર વિહોણા કહેણ મહેણા તું કાપે માં. સામાન્ય રીતે આપણે ત્યાં માક્ષર માસનું અનન્ય મહત્વ છે. ગીતાજીના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે માસા નામતઃ માક્ષર શિષ્યામી, મહિનાઓમાં માક્ષર મહિનો એ હું છું. માક્ષર મહિનામાં ઘણા બધા પ્રસંગો ઉત્સવો આવે છે. એમાં માક્ષર મહિનાની સુદ પક્ષની બીજ એ બહુચર માતાજીના પ્રાગટ્ય નિમિત્તે પ્રસિદ્ધ છે. આ બીજના દિવસે જગદંબા માતા બહુચરનો પ્રાગટ્ય ભક્ત કવિ વલ્લભ માટે થયું. આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ભક્તિ પરંપરા એ ખૂબ પ્રસિદ્ધ છે. આ પરંપરામાં અનેક ભક્તો થઈ ગયા. એમાં 17મી સદીમાં ભક્તિ રસનો કુંફુઆરો એ ભક્ત કવિ વલ્લભ થયા, જેમને માતા જગદંબાની ઉપાસના કરી. ભક્ત કવિ વલ્લભ અને કવિ ધોળાએ બહુચર માતાજીના ઉપાસક હતા. એમને બહુચર માતાજીને પ્રસન્ન કર્યા. સામાન્ય રીતે એમના બાળકાળ વિશે જોઈએ તો તેમના બાલ્યકાળમાં તેઓએ કશું જ જ્ઞાન નહોતું, પણ તેમને નવારત મંત્ર દ્વારા માતાજીનું આરાધના કરી. સાક્ષાત બહુચર માતાજીએ તેમને વાણી આપી. પ્રસન્ન થઈ માતાજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વલ્લભ, તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય. ત્યારે ભક્ત કવિ વલ્લભે કહ્યું કે હે માં, રચના તો હું કરું, પણ મારી વાણીમાં મને બિરાજમાન થાવ તમે. ત્યારે માતાજી ભક્ત કવિ વલ્લભથી વાણીમાં બિરાજમાન થયા અને તેમને આનંદના ગરબાની રચના કરી. જે આનંદનો ગરબો 118 કડીનો છે. સમગ્ર શાસ્ત્રો તેમજ સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં ભક્ત કવિ વલ્લભે અંકિત કર્યો છે. આ માક્ષર મહિનાના બીજના સમયે બહુચર માતાજી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા, તો તેના જવાબમાં ભક્ત કવિ વલ્લભે જે પોતાની બહુચર બાવનીમાં એમ કહ્યું છે કે 1732ની સાલ માક્ષર સુદ બીજને સોમવાર બહુચરના નામે કરી નોરતા સૌને દીધા ફરી રસ રોટલીના માગી નાત. સ્વીકારી ભટ્ટજી એ વાત. શિયાળાનો સમય હતો અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવી અને વલ્લભને કહ્યું કે અમારે તો રસ અને રોટલીનું જમણ જમવાની ઈચ્છા છે. ત્યારે તેમને મૂંઝવણમાં મૂક્યા, પણ ભક્ત કવિ વલ્લભને માતાજી પર અપાર શ્રદ્ધા અને ભરોસો હતો. તેમણે તરત જ કહ્યું કે હું તમને રસ રોટલી જમાડીશ. આમ સ્વીકૃતિ તો આપી, પણ ભક્ત કવિ વલ્લભને ચિંતા થઈ કે શિયાળાનો સમય છે અને આ શિયાળાના સમયમાં હું રસ રોટલી કેવી રીતે આપી શકું. ત્યારે ભક્ત કવિ વલ્લભ જે સ્થળે રહેતા હતા તે સ્થળને છોડી નીકળવા ગયા અને આવ્યા નવાપુરને દ્વાર. આવી અને વિનંતી કરી કે હે માં, હવે તમે જ કૃપા કરો. અને ભક્તની આ ભક્તિની પરાકાષ્ઠા જોઈ સાક્ષાત માતા જગદંબા માતા બહુચર ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા અને નારસંગા વીર મહારાજ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણને રસ રોટલી માક્ષર મહિનાની બીજના દિવસે જમાડ્યા. અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હાલમાં રસ ખાવો હોય તો સરળતાથી ઉપલબ્ધ છે, પણ તે 17ના શેકાના સમયે કોઈ સાધનિક વસ્તુ ઉપલબ્ધ નહોતી. તે સમયે સાક્ષાત માતા જગદંબા બહુચર પ્રગટ થયા
તો ભક્તે કેવી હોવી જોઈએ? આપણે ભક્તિનો સાર સાંભળીએ તો આ પ્રશ્નના જવાબમાં કહીએ તો ભક્ત કવિ વલ્લભ પોતાના ચરિત્ર દ્વારા આ વાત સમજાવે છે. માટે જ ભક્ત કવિ વલ્લભ આનંદ ગરબામાં એક ખૂબ સુંદર પંક્તિ લખે છે કે નેન વિહોણા નેન, નેન વિહોણા નેન, નેના તું આપે માં, નેના તું આપે માં, પુત્ર વિહોણા કહેત મહેણા, તું કાપે માં, તું કાપે માં. માતા અંધને દ્રષ્ટિ આપવાવાળા છે, પણ અહિંસા જે અંધથી વાત કરે છે તેવી કેવી રીતે? તો કહે છે કે જેની મતિ શાસ્ત્રને નથી જાણતી, ગ્રંથોને નથી જાણતી, અને એવા જીવોને જે અજ્ઞાની છે તેમને જ્ઞાનની દ્રષ્ટિ આપવાવાળા માતા માં બહુચર છે. આ માક્ષર મહિનાની બીજના દિવસે જેવી રીતે ભક્ત કવિ વલ્લભે માતાજીને દ્રષ્ટિ આપી અને કલ્યાણ કર્યું, એવી જ્ઞાનમયી દ્રષ્ટિ આપણને સૌને મળે અને આપણે સૌએ ભક્તિ માર્ગના અધિકાર બનીએ એ જ અભ્યર્થ સાથે બધાને મારા બહુચરમાના આજના આ પ્રાગટ્ય દિવસ નિમિત્તની જય માતાજી. તો આ બહુચર માતાજીના પ્રાગટ્યના દિવસે ભક્ત વલ્લભ દ્વારા આપણે પણ એક સાર રાખીએ, નિશ્ચય કરીએ કે આપણે જે ભગવાનને કે જે માતાજીને કે જે ગુરુને માનતા હોય તેના ઉપર અપાર પ્રેમ અને ભક્તિ વિશ્વાસ સાથે રાખીએ, જેથી માં કે આપણા ગુરુ જેના પર આપણને અતૂટ શ્રદ્ધા હોય તે અવશ્ય આપણા મુસીબતના સમયમાં આપણી શરણે આવી અને ઊભા રહી આપણા કામોને પાર પાડે. ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ એ જો જીવનમાં હશે, આજના કળિયુગના જમાનામાં જો ભક્તિ, શ્રદ્ધા કે વિશ્વાસ નહીં રાખીએ તો આ કળિયુગમાં ઈશ્વર આપણા માટે ક્યારેય સમય નહીં કાઢે. કારણ કે આપણે ઈશ્વરને સમય આપીશું તો જ ઈશ્વર આપણને સમય આપશે. આપણે ઈશ્વર ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ રાખીશું તો જ તે તેના ભક્તની મદદ અર્થે આવશે. તો ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રાખવી એ ખૂબ જ જરૂરી છે. તો બધા આપણે ભક્તમાં ભક્તિ તરીકે સાચા ભક્ત બની અને ભક્તિ કરીએ અને ભક્તિમાં લીન થઈએ. તો બધાને મારા આજના પવિત્ર માક્ષર માસના સુદ પક્ષની બીજના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચર માત કી જય, અંબે માત કી જય, આદ્યશક્તિ માત કી જય. સર્વને મારા જય માતાજી.